નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે ગિરનારની લીલી પરિક્રમા કરવી કે નહીં તેને લઈને સરકાર અને તંત્ર મૂંઝવણમાં છે। હજુ 2 દિવસ વરસાદની આગાહી છે, એવામાં તંત્ર ગડમથલમાં મુકાઈ ગયું છે। જો કે મિત્રો, પરિક્રમા રૂટનો રસ્તો ધોવાઈ ગયો છે, એવામાં વરસાદ બંધ થાય પછી રિપેરિંગની કામગીરી શરૂ થશે। જો કે મિત્રો, તમને વધુમાં એ પણ જણાવીએ કે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે 31 ઓક્ટોબર સુધી કોઈ પરિક્રમા રૂટ પર આવે નહીં। કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં અનેક પરંપરાઓ વેરવિખેર થઈ રહી છે। જો કે મિત્રો, ગિરનારની લીલી પરિક્રમા રૂટ પર લાઇટ, પાણી અને આરોગ્ય સહિતની વ્યવસ્થા કરવાની હજુ બાકી છે। ત્યાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તંત્રએ નિર્દેશ આપ્યા છે કે 9 વિભાગ એટલે કે એસપી તથા કલેક્ટર જ્યાં સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી કોઈ પરિક્રમાથી આવવું નહીં। તો મિત્રો, ભારે વરસાદ પડે તો શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને પણ પ્રશ્ન ઊભો થાય। આ સિવાય તંત્રએ અન્ય ક્ષેત્રોને પણ 31 ઓક્ટોબર સુધી કોઈ પણ વાહનો ન લાવવા અપીલ કરી છે। જો કે મિત્રો, કલેક્ટર, ડીએસએફ અને એસપીએ જણાવ્યું હતું કે જો પરિક્રમા શરૂ કરવામાં આવે તો પણ વડીલો, બાળકો, બીમાર અને અશક્ત લોકો પરિક્રમામાં આવવાનું સ્વેચ્છાએ ટાળે તે હિતવાહ છે। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।